ભાવનગર જિલ્લાના વાઘનગર ગામના ખેડૂતે નારિયેળી, કેળ, જમરૂખડી તેમજ પપૈયાનું મિશ્ર પાકમાં વાવેતર કર્યું છે। આ ખેતી માટે તેઓએ ખેતીવાડી શાખાની વિવિધ યોજનાનો લાભ પણ લીધો છે। મારું નામ કુરેશી અશરફભાઈ અનવરભાઈ, ગામ વાઘનગર, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર। નારિયેળીની સાથે સાથે મિશ્ર પાકમાં મેં કેળુંનું ચોપણ કરેલું છે, પપૈયાનું ચોપણ કરેલું છે। બે નારિયેળીની વચાળે જે 20 બાય 20નું મારે જે અંતર છે એની વચાળે મેં જમરૂખડીનું પણ વાવેતર કરેલું છે। એમાં પણ મને સારો એવો લાભ મળે છે। હા, ગયા વર્ષે આપણે આમાં જે મિલીબાગ જેવી જે મસી બહુ આવી હતી અને મેં વારંવાર દવાનો છંટકાવ પણ કર્યો, પણ બહુ ખાસ એવી કાંઈ એની પરફેક્ટ દવા આપણને કાંઈ બહુ જે રિઝલ્ટ મળવું જોઈએ એવું રિઝલ્ટ આપણને ન મળ્યું। પણ અત્યારે કુદરતી વરસાદ ને હવામાનના હિસાબે અત્યારે રોગ જીવાત કાંઈ છે નહીં। આમાં જમરૂખડીમાં મિલીબાગ જેવું કોક સફેદ જીવાત જોવા મળે, પણ અમે 15 દિવસે 20 દિવસે એક સ્પ્રે સારો એવો દવાનો હળવો હાથ મારી દઈએ છીએ, જરૂર હોય તો, નહીંતર તો કાંઈ નથી દવાની હાથ મારતા। નંગ મારે કદાચ 3000 જેવું નારિયેળ ઉતરે છે, હજી તાજા રોપા છે, નવા રોપા છે। હાલ આપણે 8, 9, 10 વર્ષના રોપા છે, તો 3000 ઉપર નારિયેળ ઉતરે છે। ખર્ચ તો અમારે ઘરના બધા સાધનો છે, ભેંસું રાખું છું, ગાવું રાખું છું, તો એનું ખાતરામાં નાખી દઉં છું, એટલે બધું મને સારું એવું ઘરનું ઘણું ખરું મારે હોય તો સારું એવું મને નફો મળે છે આમાં બધી કરતી। 12 મહિને કમસે કમ હું 3.5 થી 4 લાખ રૂપિયાની ઇન્કમ જેવું હું કવર કરી લઉં છું ખર્ચ કાઢતા। ખેતીવાડી શાખામાંથી મને મેં જે પપૈયાનું ચોપણ કર્યું હતું એમાં મને 20,000 જેવું મને સબસિડી રૂપિયા મને મળ્યું છે। પછી મેં ટપકનું મેં કરેલું, ટપક લીધી છે, તો એમાં આપણને 50-60 હજાર જેવું જે કહેવાય કે જેનું બિલ આવે 1/24, તો એમાં મને 50,000 બાદ કરીને મારે ભરવાના જે છે 80-85 હજાર જેવું એવો મને લાભ મળ્યો। અમે આણંદથી લાવ્યા હતા, ટીસ્યુમાંથી, કે ભાઈ આણંદનું નામ સારું છે કે ત્યાંની વેરાયટી બધી સારી, નર્સરી બધી સારી એમ। ભાવનગર જિલ્લામાં મોટા ભાગે ખેડૂતો મગફળી, કપાસ તેમજ ડુંગળીની ખેતી કરતા હોય છે, પરંતુ મહુવા, તળાજા તેમજ ઘોઘા તાલુકાના ગામો કે જે દરિયાકાંઠે આવેલા છે, અહીં નારિયેળની ખેતી વધુ જોવા મળે છે અને તેના થકી ખેડૂતો લાખો રૂપિયાની કમાણી પણ કરી રહ્યા છે। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના વાઘનગર ગામે રહેતા કુરેશી અશરફભાઈ, કે જેઓ ઘણા સમયથી ખેતી સાથે સંકળાયેલા છે, તેઓએ હાલ 8 થી 10 વીઘા જમીનમાં નારિયેળ, પપૈયા, જામફળ તેમજ કેળનું મિશ્ર પાકમાં વાવેતર કર્યું છે। આ વાવેતર દરમિયાન તેઓએ ખેતીવાડી શાખાની વિવિધ યોજનાનો લાભ પણ લીધો છે, જેમાં ખાસ કરીને પપૈયાનું વાવેતર કરવા માટે 20,000 રૂપિયાની સબસિડી તેમજ ટપક પદ્ધતિ ખરીદવા માટે સબસિડી યોજના જેવી યોજનાનો લાભ લઈ અને આ ખેડૂત મિશ્ર પાકમાં વિવિધ વાવેતર કર્યું છે।